શહેરમાં પ્રોહિબિશનની પ્રવૃત્તિઓને નેસ્તનાબૂદ કરવાના પોલીસ કમિશનર નરસિમ્હા કોમારના આદેશ અનુસાર પીસીબી શાખાએ સફળ રેડ કરીને દેશી દારૂ ગાળવાની 2 ભઠ્ઠીઓ ઝડપી પાડી છે। આ કાર્યવાહીમાં એક પુરુષ અને એક મહિલા આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કુલ 19,240 થી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। પીસીબીના હેડ કોન્સ્ટેબલ મહિપતસિંહ ભનાભાઈને મળેલી બાતમીના આધારે વડસર ગામના માળી મહોલ્લામાં રેડ કરવામાં આવી હતી। ત્યાં રહેતા રૂપાભાઈ ઉર્ફે સંજય વીરાભાઈ માળી પોતાના ઘરની બાજુમાં પતરાના શેડમાં દેશી દારૂ બનાવતા રંગે હાથ ઝડપાયા હતા। બીજી એક કાર્યવાહીમાં હેડ કોન્સ્ટેબલ મુકેશભાઈ ભોપાભાઈની બાતમી પરથી દશરથ ગામમાં એસબીઆઈ બેંકની પાછળ માણીવાસના ટેકરા પર રેડ કરવામાં આવી હતી। અહીં કોકિલાબેન દિનેશભાઈ માળી નામની મહિલા પોતાના ઘર પાસે દેશી દારૂ ગાળતી હોવાનું સામે આવ્યું હતું। આ સમગ્ર કામગીરી પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર અને પીસીબી પીઆઈ સીબી ટંડેલના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી છે। શહેર પોલીસની આ આક્રમક કાર્યવાહીથી દારૂના વેપલા સાથે સંકળાયેલા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે।